પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ફરી એકવાર બાઇબલ અભ્યાસની આ સંગતમાં આપણે જોડાઈ શક્યા અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે આપણે એઝરાના પુસ્તક આધારિત આપણે ઘણી બાબતો શીખી શક્યા 8મા અધ્યાય સુધી, અને આજે 9મા અધ્યાય વિશે આપણે શીખીશું અને આવતા ગુરુવારે એટલે 10મો અધ્યાય છેલ્લો અધ્યાયના અભ્યાસમાં આપણે આગળ વધીશું. પણ આવો આપણે ઈશ્વરની સહાય માંગીએ અભ્યાસ માટે. ત્રિક ઈશ્વર અમારા જીવતા પ્રભુજી, આ પવિત્ર વચન સમજવાને માટે અમને સહાય કરો અને આ વચનનો આશીર્વાદ અમને આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો બાપ, આમેન. એઝરાના પુસ્તકમાં આપણે 8મા અધ્યાયના અંતભાગમાં એ જોઈ ગયા કે એઝરા અને એની સાથે જેટલા પણ હતા એ બધા એ હવે યરૂશાલેમ એ ત્યાં આગળ પહોંચે છે. અને પહોંચ્યા પછી જે ઉરિયા યાજક છે એનો દીકરો મરેથોન, એના હાથમાં જે બધી બાબતો તેઓ લઈને આવ્યા હતા એ બધું તોડી આપ્યું અને વજન કરીને આપી દીધું. અને ત્યાર પછી જો પાછા આવ્યા બધામણે એ ઈશ્વરની આગળ અર્પણો ચઢાવ્યા. અને ત્યાર પછી એ છેલ્લી બાબત એ આપણે જોઈ કે ત્યાં આગળના જે સુબા અને કારભારીઓ હતા એમણે પણ રાજાનું જ્યારે ફરમાન સાંભળ્યું ત્યારે તેઓએ પણ ઈશ્વરના મંદિરના કામને ઉત્તેજન આપીને પછી 9મા અધ્યાયની શરૂઆત થાય છે. હવે જુઓ, બહુ ચોક્કસ હેતુ સાથે રાજાએ આ યાજક એઝરાને એ યરૂશાલેમમાં મોકલ્યો. ઘણી બધી બાબતો એના માટે કરવામાં આવી, પત્ર પણ આપવામાં આવ્યો, અધિકાર પણ આપવામાં આવ્યો અને ચોક્કસ બાબતો સાથે મોકલવામાં આવેલા કે ત્યાં આગળ શિક્ષણ આપે, વિધિઓ અને કાનૂનો શીખવે. કારણ કે એ પ્રવીણ શાસ્ત્રી અને વિદ્યાનો જાણકાર અને એ નિયમોનો જાણકાર હતો, અને એટલે એ નિયમો પણ ઘણા બધા એ શીખવવા માગતો હતો. હવે 9મા અધ્યાયમાં આપણે જો જોઈએ તો હવે જ્યારે આ બધી કામની શરૂઆત થઈ છે, ઘણું બધું સારું આપણે જોઈ રહ્યા છે એઝરાના આ સમયની અંદર કે એને કોઈ પણ રીતે કોઈ જગ્યાએ કોઈ પણ લોકો કનડગત કરતા નથી, કોઈ બાધારૂપ બનતા નથી, કોઈ પણ તકલીફ આપતા નથી, કોઈ મુશ્કેલી જણાતી નથી. બધી બાજુ શાંતિ જણાય છે. જે ધાર્યું હતું એ પ્રમાણે બધું થઈ રહ્યું છે. શાંતિપૂર્ણ રીતે આવ્યા. ત્યાં પણ આપણે છેલ્લી કલમમાં વાંચ્યું એ પ્રમાણે 8મા અધ્યાયની કે એમને કામને માટે ઉત્તેજન પણ આપવામાં આવ્યું, સહકાર આપવામાં આવ્યો અને બધી બાબતો. પણ 9મા અધ્યાયની શરૂઆતમાં એ બહુ કઠણ બાબત જે આપણને ઘણી વખત આપણા સમજવામાં એવું લાગે કે આનાથી શું અથવા આ વિષયને અડવાની જરૂર નથી. પણ અહીંયા આગળ જો આપણે વાંચીએ 9મા અધ્યાયમાં કે જ્યારે આ બધું કરી રહ્યો હતો એઝરા, અર્પણો ચઢાવ્યા અને બધી બાબતોને એવા સમૂહની અંદર ત્યાં આગળ સરદારો એ એઝરાની પાસે આવે છે. અને એઝરાની પાસે આવીને જે પ્રમાણે કહે છે કે ઇસ્રાયેલી લોકો જે છે, જે લોકો અહીંયા આગળ રહે છે એ લોકો, અરે એની સાથે સાથે જે યાજકો ત્યાં આગળ હતા, જે પહેલા ગ્રુપમાં આવ્યા એ બધા યાજકો, લેવીઓ અને દેશના લોકોથી જુદા કહે છે કે આ બધા લોકો એ જે બીજા બધા લોકો છે એમનાથી અલગ રહેતા નથી. અને એ જે પ્રજાઓ હતી એના નામ પણ આપ્યા છે: કનાની, હિત્તી, પરિઝી, યબૂસીઓ, આમોનીઓ, મુઆબીઓ, મિસરીઓ ને અમોરીઓ. આ બધા લોકો જે ધિક્કાર પાત્ર કૃત્યો કરતા હતા ને એવા જ કૃત્યો આ લોકો એટલે એ ઇસ્રાયેલના લોકોને, યાજકોને, લેવીઓ પણ કરતા હતા. અને એટલે એમણે વધારે કીધું આ સરદારોએ એઝરાને કે કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો તેઓની દીકરીઓની જોડે પરણ્યા છે, તેથી પવિત્ર વંશના દેશમાં લોકોની સાથે મિશ્ર થઈ ગયા. જો હવે બધું ભેળસેળ્યું થઈ ગયું, બધું ખીચડી થઈ ગઈ કે આ લોકો જે ઈશ્વરે અલગ કર્યા છે, અલગ પસંદગી કરી છે. અને નિયમોમાં ઘણી બધી જગ્યાએ એવું પણ લખવામાં આવ્યું છે કે એ લોકો પોતાની જાતને અલગ રાખે. પણ આ લોકોએ શું કર્યું કે એ બધા લોકો એ બીજી પ્રજાઓ સાથેના સંપર્કમાં તો આવ્યા, એ તો રહેવું પડે, પણ મોટી જે બાબત બની કે એમના જેવું વર્તતા શીખે, એમના જેવું કરતા શીખે. એનું કારણ આ સરદારો એવું આપ્યું કે એ લોકો એમની જે અંદર જે પ્રજાઓ રહે છે, આપણે જે નામો આપ્યા વાંચે એ પ્રમાણે, કે એ બધા લોકોની જે છે પ્રજાઓની સ્ત્રીઓ સાથે તેઓ પરણ્યા અને પોતાની સ્ત્રીઓ એમને પણ આપી. અને એ રીતે શું થયું કે એમણે એમની બધી બાબતોને
એ સ્વીકારવા લાગ્યા. અને ચોક્કસ હશે કે મૂર્તિ પૂજા હશે, વ્યભિચારની બાબતો હશે, ખોટા અર્પણોની બાબતો હશે, અથવા શૈતાની પ્રવૃત્તિઓ કરવાની બાબતો હશે, ખોટા ધર્મકાંડો કરવાની વાત હશે. અને આપણે જાણીએ છીએ ભલભલા રાજાઓ એ આ અન્ય સ્ત્રીઓ સાથે પરણવાને કારણે એ લોકો ઈશ્વરનો કોપ એ વેઠવો પડ્યો. હવે અહીંયા આગળ આપણને એક સવાલ એ પણ થાય કે આમાં ખોટું શું છે? અન્ય વિશ્વાસના લોકો સાથે પરણવું અથવા અન્ય વિશ્વાસીઓને સ્ત્રીઓ દીકરીઓ આપવી, અને અત્યારના સમયમાં આ કેટલું એપ્લિકેબલ અથવા કેટલું આપણે સ્વીકારી શકીએ? જો અહીંયા આગળ એક બાબત એ લખી છે કે ધિક્કાર અમોરીઓને બધા લોકો એમના ધિક્કાર પાત્ર કૃત્યો પ્રમાણે તેઓ વર્તે છે. તમે રો એનો વાંધો નથી, એમની સાથે રો એનો વાંધો નથી, પણ જે વાંધો છે એ છે કે તમે એમના પ્રમાણે વર્તો છો, અને તમે એમની પ્રમાણે જો વર્તવાનું ચાલુ કરો છો તો એ ખોટું છે. અને એટલે જ્યારે તમે એ કોઈ સ્ત્રીને તમારા ઘરમાં લાવો છો, આપણે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી, પણ જ્યારે વિશ્વાસની વાત છે ત્યારે એ તમારો વિશ્વાસ એ જો મજબૂત ના હોય, તો તમે વિશ્વાસ તરીકે નબળા હો તો ચોક્કસ એ તમે હારી શકો. અને એટલે આ એક નબળું પાસું છે કે અન્ય વિશ્વાસની સ્ત્રીઓ એ ઘરમાં આવે અને એવું બને કે એ આપણને જે શીખવે એવું આપણે કરતા થઈ જઈએ, અને એના કારણે ઈશ્વરનો આશીર્વાદની જગ્યાએ કોપ વહોરી લઈએ. અને ઇઝરાયેલી પ્રજામાં આ બધી પુષ્કળ બાબતો હતી. હવે મેં તો એવા પણ ઉદાહરણો જોયા છે કે જે ખ્રિસ્તી ભાઈઓ એ અન્ય વિશ્વાસ સ્ત્રીઓને લાવે છે ને, તો એ અન્ય વિશ્વાસી સ્ત્રી એ ઈશ્વર પર, જીવતા ઈશ્વર પર પુષ્કળ પ્રેમ કરે અને વચનો શીખે, મુખપાટ કલમો કરે, વચનો પણ આપે છે. પણ જે ભય લઈને આવ્યો ને એનો વિશ્વાસ ઈશ્વર પ્રત્યે હોતો નથી. એટલે આવા પણ પાસાઓ છે. પણ અત્યારે આ એ સમયની વાત છે કે જે સમયે ઈશ્વરે આ પ્રજાને બહુ મોટો શિક્ષા કરીને આ બધા કારણોને લઈને જ એ લોકો બંદીવાસમાં ગયેલા, એમના પાપો અને એમની દુષ્ટતા અને બધાને લીધે જ. અને એટલે આટલું બધું સરસ થઈ રહ્યું છે. હવે એઝરા જ્યારે આ વાત સાંભળે છે કે એમણે જે પાપો કર્યા છે, કારણ કે એઝરા તો એ વિધિઓ જાણ, નિયમશાસ્ત્ર જાણે છે, બધું તપાસ એટલે ખબર છે, એણે શોધ્યું, સંશોધન કર્યું, સર્વે કર્યો છે કે હવે આ લોકોને પાછા એ ક્યારેય બંદીવાસમાં ના જાય એના માટે હું શિક્ષણ આપીશ, તૈયાર કરીશ, અને બધી બાબતો. અને એટલે જ્યારે આગળ આવે છે ને આ લોકો આવી વાત કરે છે કે અહીંયા તો ઓલરેડી આ જે લોકો વસ્યા, જે પાછા આવ્યા પહેલા ગ્રુપની અંદર, એ લોકો તો આવી રીતે વર્તન કરે છે. ભલો આપણે સાંભળીએ તો આપણે કદાચ એટલા બધા શું કે હચમચી ના જઈએ કે એ દુષ્ટાન પાપોને લીધે, પણ આ જ્યારે એઝરા વાત સાંભળે છે તો બહુ ગજબનું લખવામાં આવ્યું છે કે એઝરાએ એ વાત કે છે, એવું લખ્યું છે કે એ વાત મેં સાંભળી ત્યારે મેં મારા વસ્ત્ર તથા મારો જબ્બો ફાડીને મારા માથાના તથા મારી દાઢીના વાળ ફાંસી નાખ્યા, હું સ્તબ્ધ થઈને નીચો પડ્યો. વાલો આ શબ્દો એના કાને પડ્યા ને એ સહી ના શક્યો, સહન કરી ના શક્યો, અને જાણે બહુ મોટો વિલાપ કે દાઢીના વાળ ખેંચી કાઢવા, માથાના વાળ ખેંચી કાઢવા, ફાંસી કાઢવા એ પીડાદાયક. અને લખવામાં આવ્યું છે સ્તબ્ધ થઈને હું કહે છે કે નીચે બેઠો. કારણ કે આ એઝરા જાણે છે કે આ લોકો આ 60 કે 70 વર્ષ જે ગુલામીમાં રહ્યા એનું કારણ જ આ હતું, અને હજુ એ ઈશ્વરનો કોપ સહન કરીને આવ્યા છે, બધી પરિસ્થિતિઓ સહન કરીને આવ્યા છે, તો હવે એમણે વધારે સારું જીવન જીવવું જોઈએ, પણ એ જીવી રહ્યા નથી. લખ્યું છે આગળ 4th કલમમાં કે આ સમયે બંદીવાસ વાળાઓના પાપને લીધે ઈસ્રાયેલના દેવના વચનોથી જેઓ ધ્રુજતા હતા તે સર્વ મારી પાસે એકઠા થયા. સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો. આ વિલાપ એક ક્ષણનો, 2-5 મિનિટનો નહીં, પણ લખવામાં આવ્યું છે કે બપોરથી લઈને એ સાંજનું જે અર્પણ છે ત્યાં સુધી એ સ્તબ્ધ થઈને એ પડી રહ્યો છે. બીજા લોકો ઈશ્વરની બીક રાખતા હતા અને ઈશ્વરની વાતો જાણતા હતા અને ઈશ્વરના વચનો પ્રમાણે જીવવાની આશા રાખતા તે બધા લોકો
અત્યારે આ એઝરાની સાથે જ. અને 5મી કલમથી આગળ કે હવે સાંજની વેળાએ અર્પણનો જે સમય હતો, કારણ કે આપણે જાણીએ છીએ કે મંદિરની અંદર 3 વખત પ્રાર્થના કરવાનો અથવા મંદિર ભણી ફરીને પ્રાર્થના કરવાનો 3 સમયો હતા. અને એ પ્રમાણે કદાચ આ સાંજના વેળાનો જે અર્પણનો સમય છે, પ્રાર્થનાનો સમય છે, લખ્યું છે કે સાંજના અર્પણની વેળાએ હું મારા ઉપવાસમાંથી ફાટેલા વસ્ત્ર તથા જબ્બા સહિત ઉઠીને ઘૂંટણે પડ્યો. જો એ સમયે હજુ એ જ પરિસ્થિતિમાં છે, બેઠો જ છે, પણ એ સમયે એઝરા એ ઉપવાસમાંથી, એટલે કે હજુ એનો સમજો કે આ એઝરાએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારથી લઈને હજુ એના મોંમાં એણે અન્ન લીધું નથી અને પાણી એ પીધું નથી. અને એ જ પરિસ્થિતિમાં, એ સ્થિતિમાં એ સ્તબ્ધ થઈને પડ્યો હતો. ત્યાંથી એ ઉઠીને એ ઊભો થઈને કંઈ જતો નથી અથવા પોતાની જાતને સમય કરતો નથી, પણ એવું લખવામાં આવ્યું છે કે ઘૂંટણે પડે છે અને ઈશ્વરની આગળ એ પોતાના હાથો પ્રસારે છે અને એક મોટી પ્રાર્થના એ કરે છે. જાણે એનો સંતાપ એ ઠાલવતું હોય ને એ પ્રમાણે પ્રાર્થના કરે છે. ને 6ઠ્ઠી કલમમાં એવું લખ્યું છે, મેં કહ્યું, હે મારા દેવ, હું મારું મુખ તારી તરફ ઉઠાવતા શરમાઉં છું. બોલો, ઈશ્વરની આગળ આવતા કહે છે કે હું શરમાઉં છું. તારી આગળ કહે છે કે હું હાથ ઉઠાવતા એ શરમાઉં છું. આ જો આ એઝરા આ બીજી વખત આવું બોલે છે. પહેલી વખત આપણે 8મા અધ્યાયની 22મી કલમમાં પણ જોયું કે આ એઝરાને શરમ લાગી. શેની શરમ? લશ્કરી ટુકડી અથવા સવારો જે છે રાજાની પાસે માંગતી વખતે એને શરમ લાગી. અને અત્યારની જે શરમ છે એ શરમ એ છે કેમ કે અમારા પાપ અમારા માથા પર વધી ગયા છે અને અમારા અપરાધ વધીને આકાશ સુધી પહોંચ્યા છે. એટલે આ ગભરાઈ ગયો છે કે જેના લીધે ગયેલા ને હવે એ જ બાબતો કરી રહ્યા છે ને કદાચ ઈશ્વરનો કોપ આવે, ઈશ્વર ગુસ્સે થાય અને ઈશ્વર સુધી આ બધી બાબતો ગઈ છે. અને એટલે એ જાણે બીક છે, ભય છે, એ કંપારી છે. અને એવી પરિસ્થિતિમાં એ પ્રાર્થના કરે છે કે હું કહે છે કે તારી આગળ કહે છે કે હું મારું માથું મુખ ઉઠાવતા શરમાઉં છું. અને પછી લખ્યું છે 7મી કલમથી કે અમારા પિતૃઓના સમયથી તે આજ સુધી અમે ઘણા અપરાધ કર્યા છે. બહુ બધા અપરાધ કરે છે, જો એક્સેપ્ટ કરે છે. અને જે શબ્દો વાપરે છે ને એ આ એઝરા એવું નથી કહેતો કે ભાઈ આ લોકોએ પાપ કર્યા, પેલા મને પાપ કર્યા અને અમારા આયા પેલા પાપ કર્યા, એવું નથી કહેતો. એ જે શબ્દોનો ઉપયોગ કરે છે, એઝરાએ પાપ કર્યું છે તો એઝરા પેલાના જેવું કરે છે એવું નથી, પણ એઝરા એની અંદર સામેલ થાય છે ને એવું કહે છે કે એ એમણે કર્યું એ મેં કર્યા બરાબર છે, કારણ કે હું એમાંનો છું, એમની મધ્યનો છું, મારા લોક છે. અને એ પ્રમાણે એ શબ્દ એ બહુવચનમાં વાપરે છે, એટલે પોતાની જાતને પણ ઇન્વોલ્વ કરે છે, પોતે પણ પાપી છે એ પ્રમાણે. કેમ કે અમારા પાપ, અમારા અપરાધ, અમારા પિતૃઓના સમયથી, અમારા યાજકો, અમારા ધર્મને લીધે, એ રીતે આપણે જો જોઈએ તો એ બધી જગ્યાએ અમારા એ પ્રમાણે શબ્દો એ વાપરે છે. અને પછી આપણે આગળ જો વાંચીએ 10મી કલમથી કે એની અંદર એ પ્રમાણે લખ્યું છે, એ પ્રાર્થનામાં આગળ કહે છે કે હે મારા દેવ, આ પછી અમે વધારે શું કહીએ? અમે તારી આજ્ઞાઓને તજી દીધી છે. ત્યાં પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ કરી છે કે જે દેશમાં વસવાને તમે જાઓ છો તે દેશ ત્યાંના લોકોની અશુદ્ધતાને લીધે અને તેઓના અધિકાર પાત્ર કૃત્યો લીધે એક છેડાથી તે બીજા છેડા સુધી મલિનતાથી ભરેલો છે. જો આજ્ઞા ઓલરેડી ઈશ્વરે એ આપેલી કે જે દેશમાં તમે વસવા જાઓ છો ત્યાંના લોકો કેવા છે, એમની માનસિકતા કેવી છે અને કેવું જીવન જીવે છે, પણ છતાં ઈશ્વર લઈ જાય છે. તો ત્યાં આગળ એ મલિનતા ને બધું છે, પણ તમારે એમાંથી અલગ રહેવાનું. અને આપણે અલગ કરેલું, ખાસ કરીને આપણે ભારતવાસીઓ તરીકે આપણે પણ ઘણા બધા અન્ય વિશ્વાસીઓની આસપાસ રહીએ છીએ, પણ આપણી જાતને અલગ રાખવી એ બહુ જરૂરનું છે. અને એટલે 12મી કલમથી આગળ જો આપણે જોઈએ તો ત્યાં આગળ એ બાબત આપણે જોઈએ છે કે હવે
તમે જે કે છે પાપો કર્યા છે એ પાપોથી પાછા વળવાની વાત 12મી કલમમાં. હવે તમારે તમારી પુત્રીઓ તેઓના પુત્રોને ના દેવી, તેમજ તેઓની પુત્રીઓ તમારા પુત્રોને સારું ન લેવી. તેઓની શાંતિ કે તેઓની આબાદી માટે તમારે યત્ન ન કરવો કે જેથી તમે બળવાન થાવ, દેશની ઉપજ ઉત્તમ ઉપજ ખાઓ અને તમારા વંશજોને સદા વારસાને માટે તે આપતા જાઓ. બરાબર, આપણે ઘણી બધી વખત બહુ સ્વાર્થી બની જઈએ છીએ. આવતીકાલે શું થશે, આપણા ભવિષ્યની પેઢીનું શું થશે, આપણે એ વિચારવા માંગતા નથી. આપણે પામી લીધું, પૂરું થઈ ગયું. આગળની પેઢી માટે પ્રયત્નો કરવા માંગતા નથી. ચોક્કસ ઈશ્વર એ ભૌતિક વાતો તો જાણે છે ને પૂરું પાડે છે, પણ આપણે આત્મિક જે બાબતો છે એને આપણે આગળ વધારતા જવાનું છે, એને લંબાવતા જવાનું છે, એને બીજાઓ સુધી પહોંચાડવાનું છે. એટલા માટે આપણા બાળકોને શીખવવું પડશે. એ પેઢી દર પેઢીએ ચાલુ રહેવું જોઈએ. અને એટલે આજનો બહુ ભયંકર વિષય એ છે કે આજના જુવાનો ક્યાં છે, આજના બાળકો ક્યાં છે. સન્ડે સ્કૂલ MYFની અંદર છે નથી, સ્કૂલની અંદર ટાઈમસર આપણે મોકલીએ છીએ. આપણે ટ્યુશનમાં એક ટાઈમે તો એવા બાળકો જે સવારે મા બાપના ઉઠે પહેલાં છોકરા ઉઠીને એ ટ્યુશન જાય. 10 12 હોય તો અસંખ્ય પૈસા આપીને ફી ભરીને ટ્યુશન રાખે, એક્સ્ટ્રા ક્લાસીસ કરાવે. પણ વાલાઓ આપણે એ 12% રાખવા માંગીએ છીએ કે ભાઈ અમારી ઘરની આવક ચાલુ રહે, અમારી પેઢી ચાલુ રહે, અમે આશીર્વાદિત રહીએ ભૌતિક રીતે, પણ આત્મિક રીતે શું? અને એટલે આજે આપણા સમાજની અંદર જુવાન દીકરાઓનું ભવિષ્ય બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. જુઓ આપણી આસપાસ કેટલા જુવાન દીકરાઓ એ સારી જગ્યા ઉપર છે, સારી પોસ્ટ પર છે નથી. એનું કારણ કે આપણે જવાબદાર છીએ. અને એટલે આપણે એના માટે પ્રયત્નો કરીએ, મહેનત કરીએ, એ દિશાઓ તરફ વિચારીએ, આત્મિક બાબતોના પાસામાં નબળા ના પડીએ. અને એની માટે હિસાબ ચોક્કસ ઈશ્વર તમારી પાસે માગશે. હવે અહીંયા આગળ આ લોકોને કીધું કે તમે જે પહેલાં કર્યું છે હવે ના કરશો, હવે તમે આગળ વધો ને હવે ઈશ્વરના વચનો પ્રમાણે તમે જીવન જીવો. ને 13મી કલમથી લખ્યું છે કે અમારા દુષ્ટ કર્મો લીધે, તો અમારા મોટા અપરાધો લીધે અમારા પર જે કંઈ વીત્યું તે સર્વને માટે હે અમારા દેવ, જેટલી થવી જોઈએ તે કરતાં તેમને થોડી શિક્ષા કરી છે, વળી અમારાથી તે આટલાને બચાવી પણ લીધા છે. જો કમ્પેરિઝન કરે છે કે પાપ અને શિક્ષા, એઝરા પાપ અને શિક્ષા બંનેની કમ્પેરિઝન કરે છે, નિયમનો જાણકાર છે અને કહે છે, સાક્ષી આપે છે કે જેટલી શિક્ષા થવી જોઈએ એટલી શિક્ષા તે અમને કરી નથી, પણ થોડી શિક્ષા કરી છે અને અમને બચાવી પણ લીધા છે. બોલો, જો આ ઈશ્વર છે. એ શાસ્ત્ર 3માં લખ્યું છે કે કોપ કરવે ધીમો અને દયા કરવે ઉતાવળો ઈશ્વર છે. પણ બાપ છે ઈચ્છા રાખે છે કે આ શિક્ષાથી બચી જાય, પણ વાલાઓ એ આપણે શિક્ષાથી બચ્યા નહીં. શિક્ષાથી બચવા જે શિક્ષા થાય છે એનું આપણને ભાન થતું નથી અને આપણે આપણા ગુમાનમાં જ એ આગળ વધતા જઈએ છીએ. અને એટલા માટે આપણે આ વિશે વિચાર કરવાની બહુ જરૂર છે. અને આગળ જો આપણે જોઈએ તો 14મી કલમથી આગળ કે છતાં અમે તારી આજ્ઞાઓ ફરી તોડીને અધિકાર પાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે સગપણ કરીશું. અને એટલે એઝરા એક આહ્વાન આપે છે, એ પોકારે છે શું હવે અમે આ પ્રમાણે હવે અધિકાર પ્રાપ્ત કૃત્યો અને સગપણના સંબંધો શું ચાલે રાખીશું? શું તું અમારા ઉપર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહીં કરશે કે કંઈ પણ શેષ ન રહે, કોઈ પણ ના બચે? મારા જો ઈશ્વરનો કોપ એટલી હદ સુધી પણ જઈ શકે છે કે ઈશ્વર એ આપણને પૂરેપૂરા એ નાશ કરી દે, આપણામાંથી કોઈ ના બચે. કારણ કે ઈશ્વર તો ન્યાયી છે, પણ એ ઈશ્વર આપણને બચાવે છે. અને એટલા માટે એમણે પોતાનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા તમારા માટે આપ્યું, જેથી કરીને આપણે બચી જઈએ, આપણે એના પર વિશ્વાસ કરી લઈએ અને આપણી પાસે કોઈ બહાનું ના રહે.
આપણે કોઈ પણ રીતે એવું બરું ના કરી શકીએ કે અમને બચવાનો માર્ગ ખબર નથી, એ માર્ગ પામવાને માટે અમારી કેપેસિટી નથી. વાલો મફતમાં સામેથી આપણને મળ્યું છે. તો વાલો આપણે એના વિશે વિચાર કરવાની જરૂર છે. અને વાલો બહુ ભયંકર બાબત આજે આ સમયોમાં છે. એક, બાળકો, કુટુંબો, જુવાનો, દીકરાઓ, વડીલો એ આજે પ્રાર્થના કરતા નથી. આજે ઘણા બધા એવા છે કે જેમને બાઇબલ વાંચવાની શરમ લાગે છે, જેમને એ ઈશ્વરની સંગતમાં આવવું ગમતું નથી, ઉપવાસ કરવો ગમતું નથી, પ્રાર્થના કરવી ગમતી નથી, દાનો આપવા ગમતા નથી, ઈશ્વરના નિયમો પાળવા ગમતા નથી. અને પછી શૈતાની હુમલાઓ થાય, શૈતાની બાબતો બને, બીમારીઓ આવે, ભયંકર દુષ્ટતાઓ આવે, ત્યારે શું થાય? બીજાઓ પાસે જઈએ છે, કારણ કે તમારી જોડે તો વિશ્વાસ છે નહીં, અને એટલે તમારે જવું પડે ત્રીજી વ્યક્તિ પાસે. શૈતાની બાબતોને શૈતાની રીતે તમારા ઘરને નાશ કરે, અને તમે ઇમોશનલ થઈ જાઓ, અને તમે અંધકારમાં ચાલે જાઓ, અને તમે પછી એ કરાવે એમ કરો. અને તમને કહું, એક કુટુંબની મુલાકાત લીધી, એમનું નામ નથી આપતા, પણ એક કુટુંબ મેં પૂછ્યું, તમારા ઘરને શૈતાને હુમલો કર્યો, પણ તમે શું ઈશ્વરની આગળ નમ્યા? શું કોઈએ ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરી? શું કોઈએ બાઇબલ વાંચ્યું? શું કોઈએ એ દિવસે ઈશ્વરની હજુરમાં નમ્યા? વાલાઓ, એમનો જવાબ એ હતો, ના, કોઈએ નથી કર્યું. વડીલે નહીં, જુવાનોય નહીં, બાળકોય નહીં, સ્ત્રીઓય નહીં, કોઈ નહીં. વાલાઓ, આ પરિસ્થિતિ છે. આપણે કોના હાથમાં આપણે બાળકોને મૂકીએ છીએ, કોના હાથમાં આપણું જીવન મૂકીએ છીએ? અને એટલાને માટે વાલો અનંત જીવન પામવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે સ્વીકારવા એ બહુ જરૂરનું છે. બાકી તમે એ નાશમાં તમે તો જશો, પણ તમે આખું ઘર લઈ જશો, અને આ રીતે સમાજ જશે, મંડળીઓ જશે. અને વાલો ઈશ્વર હજુ પણ બચાવવા માગે છે, અને એટલા માટે આ એઝરા એ ખાલી પોતાની દાઢી તોડી નાખે છે, અને વાળ ફાંસી નાખે છે, અને પોતાનો જપ્પો ફાડી નાખે છે, અને નીચે બેસે છે, ઉપવાસ કરે, પ્રાર્થના કરીને ખબર છે કે એનું પરિણામ શું આવી શકે છે, અથવા એ પરિણામની વાસ્તવિકતા શું છે, એ બધી વાત શું છે એ એને ખબર છે. ગુલામ હોવું એ શું છે એને ખબર છે. અને એટલાને માટે ઈશ્વરની આગળ પોકારે છે કે શરમ લાગે છે મને હવે તારી આગળ ફરી એકની એક વાત લઈને આવતા, અથવા આ દુષ્ટતાઓને માફી માંગતા, અથવા આ દુષ્ટતાઓને લઈને તારી આગળ ઊભા રહેતા. આપણે બેફામ બન્યા છે. શરમ એ બાજુ મૂકી દીધી છે, ને ઈશ્વરની બાજુ મૂકી દીધા છે. મારો વિચાર કરીએ, એઝરા નિયમ જાણતો હતો, અને એટલે નિયમ શીખવતો હતો, નિયમ જણાવતો હતો, નિયમની વાતો કહેતો હતો, પાછા લાવવાના પ્રયત્નો કરતો હતો. અને આજે પણ ઈશ્વરે ઘણા બધા માધ્યમો આપ્યા છે કે જેના કારણે જેનાથી આપણે પાછા આવી શકીએ. તમારી પાસે પવિત્ર વચનો હશે, સોશિયલ મીડિયા દ્વારા, મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, ચર્ચ દ્વારા, જુદી જુદી સંગતો દ્વારા ઈશ્વર તમને શીખવે. પણ શીખવું હોય તો બધું છે, ના શીખવું હોય તો બધું હોવાનો કોઈ મતલબ નથી. આ ઇસ્રાયેલ બધું જાણતા હતા, ખબર હતી. આ લખ્યું છે પ્રમાણે કે આજે પાપો કરતા હતા ઇસ્રાયેલ લોકો તો હતા જ, પણ એમ યાજકો હતા, લેવીઓ હતા. અને એટલા માટે આપણે વિચાર કરીએ કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. આવો પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર, અમે આ પવિત્ર વચનોને શીખીએ, જાણીએ, સમજીએ છીએ, ત્યારે પ્રભુ અમે તમારી આગળ નમતા ઘણી બધી વખત અમે પસ્તાઈએ છીએ. અને પ્રભુ અમે તમારી આગળ આવતા કદાચ પ્રભુ સંકોચાઈએ છીએ, કારણ કે પ્રભુ અમે પાપ કરીએ છીએ, દુષ્ટતાઓ કરીએ છીએ, અને પછી પણ તમારી પાસે આવતા અચકાતા નથી. પ્રભુ અમે તમારી આગળ જ નમીએ છીએ, તમારા બાળકો છે, તમારી પાસે ક્ષમા માંગીએ છીએ. અને પ્રભુ એવું જીવન જીવવાના માટે અમને શીખવું બધી કરીને શૈતાનના હાથમાં અમે ક્યારેય ના પડે, પણ પ્રભુ તમારી સાથે તમારા વચનમાં રહીએ, તમારી આધીનતામાં રહીએ, તમને પસંદ પડ્યું જીવન જીવીએ. ઘણા
ઘણા આત્માઓ નાશમાં બચાવનારા બનીએ, અમારા કુટુંબને બચાવનારા અમે બનીએ, એવું તમે કૃપા કરીને થવા દો. પ્રભુ અમને એવું જ્ઞાનવાળું હૃદય આપ કે પ્રભુ તમારા માર્ગોને જાણીને સમજીને એનો આનંદ પામીએ અને માર્ગમાં પ્રભુ અમે આશીર્વાદિત થઈએ અને ઘણાઓને આશીર્વાદના માર્ગ તરફ લઈ આવીએ. એના માટે મારો ઉપયોગ કરજો. આ સુંદર પવિત્ર વચનોની સમજને માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત અને એનો અનંતકાળિક આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે દાસરો કાળ સુધી રહો. આમેન.